પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીએ કરેલા આક્ષેપ મુદ્દે ગીર સોમનાથના કલેક્ટરનો જવાબ. દિગ્વિજયસિંહે કહ્યું કે મહાદેવનો નાનો એવો ગણ છું, થોડું ઝેર તો પી લઈશ. 26 કરોડથી ખનીજ ચોરી ઝડપી છે. લીઝ ધારકો રોયલ્ટી ભરજો, નહીતર તવાઈ ઉતરશે. મારી ભૂલ થાય તો કાન પકડવાની છૂટ. બાળકોમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવાના પ્રયાસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણાની એક શાળાનો નવતર પ્રયોગ. બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ કરાયો છે તૈયાર. પરીક્ષાને લગતી તમામ બાબતોની વિદ્યાર્થીઓને અપાઈ છે તાલીમ. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય બોર મહોત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં હરિભક્તો દ્વારા 1100 કિલો બોરનો ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો. મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બોરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. આવતીકાલે અનાથ આશ્રમમાં બોરનો પ્રસાદ પહોંચાડવામાં આવશે. મહાશિવરાત્રિના મેળાનો આજે બીજો દિવસ. જૂનાગઢના ભવનાથમાં ભક્તોનો જમાવડો. વિદેશી સંન્યાસીઓ પણ શિવ ઉપાસનામાં જોડાયા. નાગા સાધુઓની પણ મેળામાં ભીડ જામી. મેળામાં વિવિધ અન્નક્ષેત્ર પણ ધમધમતા જોવા મળ્યા. ભાવિકો માટે વિનામૂલ્યે ભોજનની સુવિધા. વીએમસીના નવા ચીફ ફાયર ઓફિસરની નિમણૂકને લઈ વિવાદ. મહારાષ્ટ્રના મનોજ પાટીલની નિમણૂક કરાતા અનેક સવાલ. નવા સીએફઓને અનુભવ ન હોવાને લઈ સવાલ ઉઠાવ્યા છે. મનોજ પાટીલે રજૂ કરેલા દસ્તાવેજો સામે પણ શંકા. ગુજરાત યુનિવર્સિટીમાં અપાયા ખરાઈના આદેશ. એક જ સમયે નોકરી અને અભ્યાસ કેવી રીતે કર્યો તેના લઈને મોટો સવાલ.